તમારે મકાન ભાડે જોઈતું હોય અથવા તો મકાન ખરીદવું હોય, ફ્લેટ કે ખરીદવું હોય, તો તમારી પાસે એના જરૂરી પૈસા જ હોવા એ માત્ર કામ થતું નથી એનાથી. પણ તમારી જાતપાત કઈ છે એ પણ મહત્વ ધરાવે છે. તમારી ખોરાક પદ્ધતિ કઈ છે એ પણ મહત્વ ધરાવે છે. હવે તો એનાથી પણ આગળ વાત વધી ગઈ છે. આ આખી જે માનસિકતા ચાલે છે એ બહુ સામાજિક શરમ કહેવાય એ સ્થિતિએ પહોંચી છે. હમણાં એક્સ ઉપર એક યુવતીએ પોતાનો અનુભવ લખ્યો અને આવા અનુભવો બીજી પ્રકારે પણ થઈ રહ્યા છે એની આજે વાત કરવી છે. ને તમને આ કાર્યક્રમ ગમે તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક્સ ઉપર એક યુવતીએ અદ્ભુત અનુભવ લખ્યો છે, સાવ નોખા પ્રકારનો. એક મકાનમાં પૂછપરછ માટે ગઈ અને એ મકાનની માલિક એક લેડી હતી અને એમને બધી વાતો થઈ. પછી એ લેન્ડલેડીએ એમ કહ્યું કે તમારો વોટ ઇઝ યોર નંબર? તો યુવતીએ કહ્યું મારા ફોન નંબરની વાત કરો છો? તો ઓલી લેડી કે નહીં, તમારો ન્યુમરોલોજી નંબર શું છે? આ ન્યુમરોલોજી નંબર એટલે શું? જન્મ તારીખનો સરવાળો, ડેટ ઓફ બર્થ રિડક્શન. જેમ કે તમારી જન્મ તારીખ 15 છે તો 5 + 1 એટલે 6 તમારો નંબર થાય. એટલે ઓલી છોકરીએ જન્મ તારીખ કહીને એનો ફ્લેટનો સરવાળો 7 થતો હતો. લેડીએ ના પાડી દીધી કે નહીં મેળ પડે. તો ઓલી યુવતી કે કેમ નહીં પડે? તો કે નહીં, મારા ફ્લેટનો નંબર છે 4 થાય છે એનો સરવાળો, એટલે હું નહીં આપું. આ હદ સુધી વાત પહોંચી ગઈ છે. મોટાભાગના મકાન માલિકો આવું નથી કરતા, પણ શું કરે છે? ખાસ કરીને મુસ્લિમ અને દલિત હોય ત્યાં આ મુશ્કેલી વધારે છે. અર્બન રેન્ટલ હાઉસિંગ માર્કેટ કેસ કાસ્ટ અને રિલિજિયન મેટર્સ આવો એક અભ્યાસ થયો છે અને દિલ્હી, મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં એવું તારણ મળ્યું છે કે મુસ્લિમો અને દલિતોને ઘર ભાડે મેળવવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે. લેન્ડલોર્ડ્સ ઘણી વખત વેજ ઓનલી અથવા તો ફેમિલી ઓનલી જેવા બહાના વાપરીને તેમને ના પાડી દે છે. આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ખાણીપીણીના કારણે અપ્રત્યક્ષ રીતે જાતિ અને ધર્મનો ભેદભાવ થાય છે. ઘણી મુસ્લિમ મહિલાઓને દિલ્હી, મુંબઈમાં આવું થયું છે. જેમ કે એક મુનઝ્ઝા કેસ બહુ જાણીતો છે. એ કેસમાં ફ્લેટ આપવાની ના પાડી. શું કામ એને? તો કે હિજાબ ઉતરવાની શરત મૂકવામાં આવી હતી. બ્રોકરે સીધું ઘણીવાર કહી દે છે કે માલિકને માત્ર હિન્દુ ફેમિલી જ જોઈએ છે. મિરર નાવ સ્ટિંગ ઓપરેશન એવું એક ઓપરેશન થયું અને રિયલ એસ્ટેટ બિલ્ડર્સ અને સોસાયટીઓએ જાતિ, ધર્મ, નોનવેજના આધારે ઘર વેચવા, ભાડે આપવાની ના પાડી. કેટલીક જૈન સોસાયટીઓમાં નોનવેજ ખાતા લોકોને પ્રવેશ મળતો નથી. ગુજરાત અને મુંબઈમાં પણ આવું બનતું હોય છે. ચેન્નઈનો એક કેસ છે 2025નો. એક વ્યક્તિએ રેન્ટલ પોસ્ટમાં સીધું લખ્યું, નોન-વેજ ઇટર્સ નીડ નોટ એપ્લાય. આ પોસ્ટ બહુ વાયરલ થઈ હતી, એની વિશે બહુ ચર્ચાઓ પણ થઈ હતી. દિલ્હી, નોઈડાની કેટલીક સોસાયટીમાં જય શ્રી રામ બોર્ડ લગાવીને ઉપરની જાતિના હિન્દુઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. તમે માનશો નહીં સાહેબ, હું જે બિલ્ડિંગમાં રહું છું અને એક મિત્રનો આવો જ એક કિસ્સો છે. ત્યાં એક ચોક્કસ જ્ઞાતિના હાથમાં એ ફ્લેટ હતો અને થોડુંક માથાભારે એનું વર્તન પણ હતું. અને એ ફ્લેટ મારા મિત્રે ખરીદ્યો અને પછી સોદો થયો અને એ મિત્ર રહેવા ગયો પરિવાર સાથે, તો આખું બિલ્ડિંગ રાજી થયું. આવું પણ બને. અને કેટલીક જ્ઞાતિઓને હવે નથી અપાતા. અને ચોક્કસ જ્ઞાતિના તમે હો તો જ તમને ફ્લેટ કે મકાન મળે, ટેનામેન્ટ મળે. આવી સ્થિતિ આપણે વારંવાર સાંભળવા મળે છે. મારા એક મિત્રે ફ્લેટ વેચવા કાઢ્યા. કેટલી અસર થઈ રહી છે, ક્યાં સુધી થઈ રહી છે. મારા મિત્રે એક ફ્લેટ વેચવા કાઢ્યો અને એણે જાહેરાત આપી હતી એના કારણે ઇન્કવાયરી ઊભી થઈ. એમાં 2 ફોન એવા આવ્યા. એક છોકરાનો ફોન આવ્યો, એક જગ્યાએ નોકરી કરતા હતા, કે ભાઈ હું મુસ્લિમ છું, તમે ફ્લેટ આપશો તમારો? એટલે મિત્રે કહ્યું મને કાંઈ વાંધો નથી, પણ બિલ્ડિંગમાં વાંધો હોય તો પછી તમને સમસ્યા થાય તો મને ખબર. તો કે ના, તમે
જરા સોસાયટીને પૂછીને કહેજો ને, પછી મને કહેજો તો હું જોવા આવું. એવી જ રીતે એક યુવતીનો ફોન મિત્રને આવ્યો અને એમણે કહ્યું કે તમારો આ ફ્લેટ વેચવાનો છે. એટલે કે મિત્રએ હા પાડી. તો કે હું ખોજા છું, ખોજાને તમે આપો એ કે ફ્લેટ. કારણ કે અસાન ધારાની બધી વાતો આપણે જ્યાં ચાલે છે, અસાન ધારાના કારણે કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ છે. એ અસાન ધારો જ્યાં લાગુ પડે ત્યાં મકાન વેચવું બહુ અઘરું થાય છે, કારણ કે એમાં કેટલાય કોન્સિક્વન્સીસ ઊભા થાય છે. અને સૌથી મહત્વની વાત કે ત્યાં અસાન ધારામાં આવેલું તમારું મકાન કે ફ્લેટ હોય ને તો એના ભાવ ગગડી જાય છે. એટલે એ યુવતી એમ કીધું કે તમે પૂછીને ભાઈ કહેજો ને તો હું જોવા આવું. સાહેબ, વાત અહીંયા સુધી પહોંચી છે. આ મુસ્લિમ કે દલિત પૂરતી જ વાત નથી, બીજી જ્ઞાતિઓ માટે પણ આટલી જ્ઞાતિઓને ફ્લેટ નહીં મળે, આમ સીધું કહેવામાં આવે છે. અને બિલ્ડર એમ કહે છે કે તમને હું આપું ને તો અહીં ફ્લેટના ભાવ ગગડી જાય છે. આ પણ વાસ્તવિકતા છે. બિલ્ડર શું કરે એવો પ્રશ્ન પણ થઈ શકે. વિદેશમાં આવી રીતે જાતપાત, વેજ નોનવેજ એવા કોઈ વાતને મહત્વ અપાતું નથી. અને પશ્ચિમી દેશોમાં તો એન્ટી ડિસ્ક્રિમિનેશન લો પણ લાગુ પડે છે. એટલે મકાન માલિકો જાતિ, ધર્મ, ખોરાકની પસંદગી, લિંગ, જાતીય અભિગમ એવા ભેદભાવ કરી શકતા નથી. યુએસમાં ફેર હાઉસિંગ એક્ટ છે, એના મુજબ જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા, લિંગ, પરિવારની સ્થિતિ, અક્ષમતા વગેરેને ભેદભાવ કરે જો એના મુદ્દે તો એ ગેરકાયદેસર ગણાય છે. યુકેમાં ઇક્વાલિટી એક્ટ 2010 છે અને એના મુજબ ભાડુઆતને ખોરાકની પસંદગી કે જાતિ આધારે નકારવું એ ગેરકાયદેસર છે. યુરોપિયન યુનિયનની વાત કરો તો ત્યાં પણ હાઉસિંગમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો નથી. પશ્ચિમના દેશોમાં મકાન માલિકો સામાન્ય રીતે ભાડુઆત પર ખોરાકનું કોઈ નિયંત્રણ મૂકતા નથી. કેટલાક ધાર્મિક સમુદાયોના ખાનગી હાઉસિંગ ખોરાકના નિયમો હોઈ શકે, પણ સામાન્ય ભાડાના ઘરોમાં એવું નથી હોતું. જો શેર્ડ એપાર્ટમેન્ટ હોય તો રૂમમેટ્સ વચ્ચે ખોરાકની પસંદગી અંગે ચર્ચા થઈ શકે, પણ કાયદેસર પ્રતિબંધ નથી. પણ ભારતમાં આવું બને છે. આ વરવી વાસ્તવિકતા છે અને આપણા સમાજ માટે એક શરમ પણ ગણાવી જોઈએ, કારણ કે વિદેશોમાં એવી રીતે ભેદભાવ કરી શકાતો નથી, અહીંયા થાય છે. આ વાસ્તવિકતા છે. તમને કોઈ આવો અનુભવ થયો અથવા તો તમારા જાણમાં આવો કોઈ કિસ્સો હોય તો શેર કરજો. આભાર.